તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો આપ સૌ લોકો મિત્રો મજામાં દશો અને આજે આપણે મિત્રો ફરીથી મળી ગયા છે એક નવા ટોપિકની અંદર. આજનો જે ટોપિક છે આપણા ગાય ભેંસ માટે જબરદસ્ત મિત્રો માહિતી લઈને આવે છે. અને આજની જે માહિતી છે આપણા દૂધણા હોય, ગાભણા પશુ હોય, નાની પાડી હોય, હરેક લગતી મિત્રો આપણે અવનવી દેશી માહિતી મિત્રો લાવે છે. મિત્રો માહિતી કેવી લાગે અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો મિત્રો. વિડીયોને શેર કરતા રહેજો અને વિડીયોને જો એન્ડ લગીને બનાવી રહેશો મિત્રો તો માહિતીની અંદર મજા આવશે. તો મિત્રો છે ને વિડીયોની અંદર એન્ડ લગીને બનાવી રહેજો. આપણે ચેનલને મિત્રો નવા આવી જાવ તો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરી દો, મિત્રો વિડીયોને શેર કરતા રહો. આવી નવી માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલને મિત્રો સાથ અને સહકાર આપતા રહો. તો મિત્રો આજની માહિતી છે ને મિત્રો, જે તમારું ગાભણ પશુ હોય ને, જ્યારે આપણું ગાભણું માલ હોય એને મિત્રો દૂધ ન ઘટતું હોય તો હવે એનું મિત્રો ઘણું કારણ હોય છે કે દૂધ ઘટતું ન હોય, વધતું પણ ન હોય અને ઘટતું પણ નથી. એવી ઘણી તકલીફ મિત્રો આપણે થતી હોય. જ્યારે માલ આપણું ગાભણ દબાય છે ત્યારે મિત્રો દૂધ ઓછું થઈ જાય એનું ઘણું કારણ હોય છે કે જ્યારે માલ આપણું ગાભણ થઈ જાય ત્યારે દૂધ ઓછું જ કરતું હોય. પણ મિત્રો આપણે એને થોડુંક દૂધ વધારવું હોય તો આ મિત્રો તો આ સરસ મજાની માહિતી છે. મિત્રો જો આપણું ગાભણું માલ હોય એને જો દૂધની અંદર રિઝલ્ટ મળે તો મિત્રો આપણે પશુપાલક ભાઈ માટે તો જોરદાર મિત્રો ફાયદાકારક ઇલાજ છે. તો મિત્રો આપણે આવીને માહિતી છે ને દેશી ઇલાજ ઉપર લાવતા હોય. અને આ જે દેશી ઇલાજ છે ને તમારા દૂધળા પશુ માટે ઉપયોગ થાય, ગાભણા પશુ માટે પણ ઇલાજ કરી શકો મિત્રો. અને તમારી નાની પાડી છે એને પણ તમે એને ઉપયોગ કરો, એને વિકાસ માટે ઉપયોગ કરી શકો. હવે જે આપણે વિકાસ લગતા ઘણી પ્રકારની મિત્રો આપણે એક પ્રોડક્શન પણ આપણા સુધી લાવતા રહીશું. હવે મિત્રો શું છે કે વિડીયોને કરી દઈશું જલ્દીથી શરૂઆત કરીને. ઘણા લોકો પૂછતા કે સાહેબ આપણું ગાભણ માલ છે અને દૂધ હશે ને ખારું ઘટી ગયું. તો 100% ઘટી જાય, કારણ કે ગાભણું માલ છે તે થઈ ગયું એટલે દૂધમાં ઘટાડો થઈ જાય. પણ મિત્રો આપણે એને ઠેઠ સુધી દૂધ દેવું હોય તો બને ત્યાં સુધી તો જો તમે એનો ઓછો ઉપયોગ કરો તો અતિ ઉત્તમ. પણ જો હવે દૂધની અંદર રિઝલ્ટ લાવવું જ હોય આપણા ગાભણા પશુને મિત્રો કેવી રીતે દૂધ વધારવું, તો મિત્રો એને લગતા આપણે આજે દેશી ટોપિક બનાવ્યો છે. તો મિત્રો છે ને તમારે મિનિમમ 200 થી 500 ગ્રામ જેટલી આપણે વરિયાળી લઈ લેવાની છે. અને વરિયાળી છે ને મિત્રો એને સરસ મજાનો પાવડર કરી નાખવાનો છે. પાવડર છે પછી સાથે મિત્રો જો તમે 200 થી 500 ગ્રામ જેટલો આપણે આમળાનો પાવડર છે અથવા આમળા તમે ખવડાવો તો પણ સર, પણ બને ત્યાં સુધી પાવડરનો ઉપયોગ કરજો. અને આમળાની સાથે મિત્રો અત્યારે આપણે સારી ક્વોલિટીનો આપણે કેલ્શિયમ પણ ઉપયોગ કરી શકો છો. અત્યારે ઝાઝા ભાગે આ ઇલાજ મેં મારા પશુ માટે કરેલો છે અને મેં મારા મિત્રો પશુપાલન માટે મારો અત્યારે આજે ડિસ્પ્લે ઉપર કેલ્શિયમ દેખાય ને એનો જ મેં ઉપયોગ કરું છું. અને એનાથી મને 100% મિત્રો ફાયદો થયો છે. ફાયદો એવો છે કે મિત્રો 200 થી 250 ગ્રામ આપણે વરિયાળી લઈને એનો પાવડર કર્યો છે, આમળાનો પાવડર લાવીને એને સરસ મજાનો મિત્રો કેલ્શિયમની સાથે ખાંડની અંદર મિત્રો સવારે અને સાંજે 2 ટાઈમ 200 થી 250 ગ્રામ મિત્રોને ડેઈલી ઉપયોગ કરો. 200 ગ્રામ મિત્રો કેલ્શિયમ નાખવું અને 200 થી 250 ગ્રામ મિત્રો આપણે દેશી ઉપાય છે એ નાખવું પાવડર ને બે. તો મને મિનિમમ 10 થી 12 દિવસમાં મિત્રો આને થોડુંક દૂધમાં રિઝલ્ટ મળ્યું ગાભણ પશુની અંદર. અને તે મિત્રો 100% રિઝલ્ટ મળ્યું અને ફાયદાકારક થયું કે જેનાથી મિત્રો દૂધની ક્વોલિટી સુધરી, પ્લસ ફેટની અંદર પણ મિત્રો ઘણો ખરો સુધારો થયો કે 1 થી 1.5 ફેટમાં પણ મિત્રો આ નુસ્ખાથી મને સુધારો પણ મળ્યો. સાથે મિત્રો કે જે આપણે માલ પાણી ઓછું પીતું હોય, પ્લસ નિરણ ઓછું ખાતું હોય, તો આનાથી માલ આપણું થોડુંક પાચન શક્તિમાં પણ જબરદસ્ત મિત્રો સુધારો થાય. વરિયાળી છે ને તે મિત્રો આપણા માલને પાચન શક્તિમાં જબરદસ્ત મિત્રો સુધારો થાય. અંદર ભરપૂર પ્રમાણની અંદર પોષક તત્વ આહાર જે છે કે જે તમારા માલની અંદર ક્યારેય મિત્રો સાઈડ ઇફેક્ટ ન થાય. મિત્રો માહિતી કેવી લાગી અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરતા રહેજો. વિડીયોને મિત્રો શેર કરતા રહેજો અને ચેનલમાં મિત્રો નવા આવી જાવ તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આવી નવી માહિતી એટલા માટે આપણા સુધી લાવતા રહીશું. તો મિત્રો વિડીયોને એન્ડ લગીને બને રહેજો. મળશે જે આપણે એક નવા વિડીયોની સાથે. જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે નવા